ગાંધી બ્રિજ અને જમાલપુર બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું હોવાની વિગતો છે। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તમામ બ્રિજની ચકાસણી, બ્રિજના પિલરની નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની ચેકિંગ કરવામાં આવ્યું। મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટની મદદથી ચેકિંગ કરાયું। બ્રિજના ગટર, પેડેસ્ટ્રલ બેરિંગ અને ડેક સ્લેબની પણ ચકાસણી કરાઈ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજની ચેકિંગના આદેશ અપાયા હતા। ત્યારે અમદાવાદમાં પણ એક બાદ એક બ્રિજોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। જો કોઈ બ્રિજ જર્જરી જણાશે તો આગામી સમયમાં સમારકામની કામગીરી કરાશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને તમામ જે તંત્ર છે, મહાનગરપાલિકા હોય કે જિલ્લા તંત્ર હોય, તમામ એલર્ટ થયા છે અને જે બ્રિજીસ છે, બ્રિજીસનું જે ચેકિંગ છે, એ ઇન્સ્પેક્શન છે, એ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોશો પણ તો અત્યારે અમે છીએ એ જમાલપુર બ્રિજ ઉપર છીએ અને આ જે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે, ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આ થર્ડ પાર્ટી છે, એટલે કે પંકજ એમ પટેલ એસોસિએટ્સ જે છે એના દ્વારા આ જે ઇન્સ્પેક્શન છે, ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। આ MBIU યુનિટ કહેવાય, જે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ છે અને આ જે ઇન્સ્પેક્શન છે, ઇન્સ્પેક્શનમાં બ્રિજના જે ગટર છે, બેરિંગ છે અને જે સ્ટ્રક્ચર છે એ સહિતની જે બાબતો છે એનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ જે કામગીરી છે એ પંકજ એમ પટેલ એસોસિએટ્સને સોંપવામાં આવી છે અને આ પહેલું જે ચેકિંગ છે જમાલપુર બ્રિજનું એ એમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કે આ બ્રિજમાં કોઈ ખામી કે પછી કોઈ રિપેરિંગ કે કોઈ અન્ય પ્રકારની જે ચેન્જીસ છે એ આમાં કરવાના જરૂરી થાય છે કે નહીં। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।